आपकी अदालत में स्टार क्रिकेटर मोहम्मद शमी पर आरोप છે કે તેઓ ઘણા આળસુ છે। આ આરોપ શમી મારો નથી, વિરાટ કોહલીનો છે। વિરાટ કોહલી કહે છે કે અમારે ત્યાં જો કોઈ સૌથી આળસુ હોય તો મોહમ્મદ શમી છે। મસાજ કરાવવા કાકાના રૂમમાં જાય છે તો 3-3 કલાક ત્યાં જ સૂઈ જાય છે। તમે ટેસ્ટ મેચ રમી રહ્યા છો તો બોડી ટાયર્ડ થઈ જાય છે અને કદાચ એવું થયું હશે કે એનું મસાજ મારા પછી હોય અને મસાજ કરતા કરતા મારી આંખ લાગી ગઈ હોય તો ખબર નહીં, પણ યાર લેઝીનો ટેગ મળ્યો છે। મને ખરાબ નથી લાગતું પણ કેમ લાગ્યો છે એ હું વિચારું છું। સૌથી ટફેસ્ટ જોબ મારી પાસે છે, સૌથી વધારે હું ભાગું છું। જો કોઈ સિચ્યુએશન આવી જાય છે તો ફાસ્ટ બોલરને બોલાવવામાં આવે છે। જો ઓફ ધ ફિલ્ડ તમે જુઓ છો તો ત્યાં માણસ જો રિલેક્સ છે તો શું વાંધો છે યાર? બટ ઠીક છે, એ તમને લેઝી નહીં, લાલા કહે છે। આનો અર્થ પણ મને આજ સુધી ખબર નથી। મારું પેટ પણ મોટું નથી, હું જ્વેલરીનું કામ નથી કરતો અને બીજા પણ કોઈ લાલા હોય છે, 2-3 પ્રકારના લાલા હોય છે, તો મને નથી ખબર કે આ લાલા નામ કેવી રીતે પડ્યું છે। બટ આપ્યું એણે જ છે। આ વિરાટની જ હરકતો છે બધી, લેઝી કે હું કે પછી લાલા બોલવું। કારણ કે જ્યારે તમે ઇન્ડિયન ટીમમાં આવો છો તો તમને કોઈને કોઈ નામ જરૂર આપવામાં આવે છે, તમારા નામથી થોડું હટીને હશે। ને વિરાટને તમારી સાથે કંઈ ખાસ પ્રેમ છે। મેં જોયું કે કોમેન્ટેટર તમને અંગ્રેજીમાં પૂછી રહ્યો હતો, ફોરેનર હતો, તમે ઇંગ્લિશમાં જવાબ આપી રહ્યા હતા, એ સાથે ચતુરાઈથી સ્મિત આપી રહ્યા હતા। બોલી દીધું તૂટેલું ફૂટેલું જે યાદ હતું। બટ હા, હું લઈ ગયો હતો। ન્યૂઝીલેન્ડની વાત છે, મેં ત્યાં સિરીઝના ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો તો મેં કહ્યું કે ચાલ ભાઈ, તું મને ખબર નહીં, એના એક્સેન્ટમાં થોડા અલગ હોય છે તો ખબર પડી કે એણે શું પૂછ્યું, અહીંયાનું મેં ત્યાં કહી દીધું તો ચાલ ભાઈ, લઈ ગયો। એ પછી એણે પૂછ્યું તો સિમ્પલ જ હતા, તો હું કોશિશ કરી રહ્યો હતો જવાબ આપવાની। તો પછી જ્યારે ખતમ થઈ ગયું તો મને કે મને કેમ બોલાવ્યો તો એમ પણ એ કોમેન્ટેટરે હિન્દીમાં તમને કહ્યું હતું કે સારું સર ઇંગ્લિશ બોલો। ટ્રાય કરું છું, પણ એ જ છે કે હું ક્યારે શરમાતો નથી આ વસ્તુથી। જો તમને કોઈ વસ્તુ નથી આવડતી તો સામે કહી દો ને કે નથી આવડતી ભાઈ, ઠીક છે, હિન્દીમાં વાત કરી લો। હવે આપણે પાકિસ્તાની તો જેવા છીએ નહીં કે હવે આવડે નહીં ઇંગ્લિશ આવડે નહીં તો પણ બોલી રહ્યા છે તો એ મારાથી નહીં થાય। હા, એમાં તો ઘણી મજાક ઉડે છે, કારણ કે બાબર આઝમ શું કંઈક બોલે વધારે છે જ થાય સમજાતું જ નથી। એમાં તમારી હજી વધારે મજાક બનશે। ઇવન જ્યારે તમને ખબર છે કે તમે હિન્દીમાં કમ્ફર્ટેબલ છો, તમે ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ નથી, તો તમે સામેથી કહી દો કે હા, હું અહીંયા કમ્ફર્ટેબલ છું, હું આ વસ્તુમાં વાત કરીશ। તો મને તો લાગતું નથી કે દરેક જગ્યાએ કોઈ શરમવાળી વાત છે કે તમને નીચા બતાવવાની વાત છે। બધાનું પોતપોતાનું હોય છે। અને તમે ડેબ્યુ કર્યો તો જ્યારે પહેલા દિવસે તમે ડ્રેસિંગ રૂમમાં હતા તો તમને ભાષણ આપવા માટે, સ્પીચ આપવા માટે કહ્યું હતું એમણે? અરે એ તો ઘણું ડેન્જરસ હતું, કારણ કે જેટલા પણ સ્ટાર હતા બધા સામે એમ બેઠા હતા અને યુવીપાએ મને ચેર પર ઊભો કરી દીધો। ઇંગ્લિશ આવડતી નથી, બધાની લેંગ્વેજ બોલી નથી શકતો, અને સૌથી મોટી વાત, આમ જ્યારે જોઈ રહ્યો હતો તો બધા ચહેરા એવા હતા કે જેમને ટીવી પર જોયા છે। મેચના પહેલા જ્યારે મીટિંગ થાય છે તો અમારે સ્પીચ આપવાની હોય છે, તો તમારે પોતાના વિશે બોલવાનું હોય છે। હું ઊભો થયો, મેં કહ્યું ભાઈ હિન્દીમાં બોલશું, ચાલશે? તો બોલે હા ચાલશે। 4 લાઈન મુશ્કેલીથી મોઢામાંથી નીકળી શકી, કારણ કે બધાની સામે મોઢું ખુલ્લી રહ્યું હતું। મુશ્કેલીથી મારું ઇન્ટ્રોડક્શન આપ્યું। મેં કહ્યું ભાઈ લોકો, તમારી પાસેથી જેટલું બની શકે એટલું શીખવાની કોશિશ કરીશ, બાકી એના હાથમાં છે બધું, બાકી કંઈ નહીં બોલી શક્યો। પણ એક મોમેન્ટ છે વિરાટને લઈને, તમને લઈને, જે હંમેશા લોકોએ જોયું અને યાદ કરે છે। જ્યારે વર્લ્ડ કપ જીત્યા, તમારા મધર આવ્યા તો એમને પગે લાગ્યા વિરાટ આગળ જઈને। એકચ્યુઅલીમાં ઘણા સમયથી વિરાટની, અને જ્યારે હું વાત કરતો હતો તો મમ્મી સાથે તો વિરાટ નીકળતો હોય તો હું પૂછતો હતો કે મમ્મી છે, તો મમ્મીને દુઆ સલામ કરીને નીકળતો હતો, નહીં તો ખાવાનું કંઈ મોકલ્યું એવું કહીને જતો હતો। સ્પીકર ફોન પર હતો, મમ્મી સાથે વાત કરી રહ્યો હતો, હું જમી રહ્યો હતો, તો બોલ્યા અચ્છા એક માટે મોકલાવ્યું, બીજા માટે નહીં, તો એવું કરીને વાત કરતો હતો મમ્મી। ક્યારેક મળી ન હતી એમને સામેથી,
કારણ કે મારી ફેમિલી ઘણી રેર જાય છે મેચિસમાં મેચ જોવા માટે. તો મને લાગે છે કે 7-8 વર્ષ પછી તો પહેલી મેચ જોવા આવ્યા હતા. આમંત્રણ આપવું પડ્યું કે ભાઈ આવી જાઓ, જોઈ લો આપણી મેચ છે. તો એ ચેમ્પિયન ટ્રોફીની વાત છે. તો મમ્મી ગઈ હતી ત્યાં. તો મમ્મી આવી ગ્રાઉન્ડ પર બોલાવી મમ્મીને. તો પછી હું ગયો. તો મેં કહ્યું મમ્મી આવો. તો એ જલ્દીથી આવ્યો અને એ ત્યાં ફોટો ત્યાં છે. તમારા હજી એક મિત્ર છે ઈશાંત શર્મા. ઈશાંત એ કહે છે કે શમી મોહમ્મદને જો રિકવરી કરવાની હોય ઇન્જરીથી, એને પબજી રમવા દો, એને મટન ખાવા દો, નલ્લી નિહારી ખાવા દો અને સુવા દો. સેમ ડિપાર્ટમેન્ટની જોબ છે અમારી, તો પણ આવી વાત બોલે છે. પણ અમારું જે બોન્ડિંગ છે એ એક અલગ લેવલનું છે ભાઈ. હું, ઈશાંત, કે ભુવનેશ્વર, ઉમેશ, મોહિત, અમે બધા ફાસ્ટ બોલર છે ને એક અલગ લેવલના, બસ પણ પાછળથી જ બેસીએ છીએ. અને આગળવાળા માણસોની એટલી હિંમત નથી, કોચની પણ, કે પાછળ આવીને વાત કરી લે. એટલે શરીફ લોકો છે અમે. હવે એકબીજાની સાથે વાત કરી લઈએ છીએ. તો આ બોન્ડિંગ મને લાગે છે કે હું લાઈફમાં ક્યારેય નહીં ભૂલી શકું. જે અમારા એકબીજા માટે પ્રેમ, એકબીજા સાથે લડાઈ, એ વાતો જે બોલીએ છીએ એકબીજા માટે, તમે સાંભળો તો ઝઘડો થઈ જાય. એવી વાતો અમે લોકો ઉટપટાંગ બોલી દઈએ છીએ એકબીજાને. પણ એ જે પ્રેમ, એ જે લગન છે, એ હું હંમેશા મિસ કરું છું. ઈશાંતનો એક વિડીયો મેં જોયો જેમાં એ તમારી બોલવાની રીતની નકલ ઉતારી રહ્યા છે. હવે બોલી રહ્યો છું તમારી સામે, જોઈ લો કેવી રીતે બોલું છું. હું આવો જ છું અને હું ચેન્જ નથી થવા માંગતો. તો જેમ ઈશાંતે કહ્યું કે હા, રિકવરી માટે યાર તમને શું જોઈએ? તમને બેસ્ટ ખાવાનું મળી જાય, સ્લીપ મળી જાય તમને રિકવરી મોડ માટે. અને યાર ગેમ તો બધાને એક ને એક તો પસંદ હશે જ કોઈને કોઈ. તો મારી પણ શું ભૂલ છે એમાં? શમી, 2015નો વર્લ્ડ કપ, એ હકીકત છે કે તમને ઈજા થઈ હતી, ઇન્જરીઝ હતી, સિરિયસ ઇન્જરીઝ હતી, તમારે રમવું નહોતું જોઈતું, પણ તમે ઇન્જેક્શન લગાવીને રમી રહ્યા હતા. આ આપણું ઓપન ડિસ્કશન ફિઝિયો અને માહીભાઈની સાથે થઈ હતી. જે સિચ્યુએશન હતી, જે બધાને ખબર હતી, કન્ડિશન શું છે મારાની એ બધાને ખબર હતી. મારા કોર્ટરેલિજનું ઓપરેશન થયું હતું. ઘૂંટણનું હાડકું જે જોઈન્ટ હોય છે એમાં એક ક્રેક આવી ગયું હતું. તો હું ટેસ્ટ સિરીઝ પત્યા પછી પાછો આવવાનો હતો. 3-4 મહિના માટે ઓસ્ટ્રેલિયામાં હતા. તો ઓપનલી ડિસ્કશન થયું કે ભાઈ ઈશાંતને પગમાં ઈજા થાય છે તો એ નહીં રમી શકશે. તો એક માણસને તો રોકાવું પડશે. તો મેં ડૉક્ટરને એ જ પૂછ્યું કે યાર હું રમી તો નહીં શકું, પણ મને કહો કે હું આ ઘૂંટણ વચ્ચે તો નહીં છોડશે ને મેચને? કેમ કે હું ક્યારે પણ ગેમ હું જ રમું છું. હું હંમેશા એવી શ્યોરિટી ચાહું છું કે હું ગેમને વચ્ચેથી નહીં છોડું, કે મારી જગ્યાએ કોઈ અન્યને નહીં ભરવું પડે અને મેચ હારી જઈએ. એ હું કન્ટ્રી માટે નહીં થઈ ઈચ્છતો. તો આ ઓપનલી કહેવામાં આવ્યું હતું. ડૉક્ટરે મને પૂરો કોન્ફિડન્સ આપ્યો કે આ ઘૂંટણ તમને વચ્ચે સાથ નહીં છોડશે. હા, કહેવાય છે કે 19-20 વસ્તુઓ બગડી જાય છે, કે 20-19 સારું થઈ જાય છે. તો 19-20 થઈ શકે છે, પણ 22-24 નહીં થઈ શકે. મેં કહ્યું ઠીક છે, તો પછી હું પેનકિલર ખાઈને રમી લઈશ. પણ એ મેચ પહેલાં હું મેચ બાદ સિચ્યુએશન એટલી ખરાબ થઈ ગઈ કે જો અમે પાછલા જતા તો અમને એવો કોઈ બોલર જ નજર નહોતો આવતો કે જે વર્લ્ડ કપ રમતો હતો. એ ઓપ્શન નહોતો મારી પાસે. અને જે 4 મહિનાઓથી રમી રહ્યા હતા એમને કન્ડિશન ખરાબ હતી. એમાંથી એક જતો રહ્યો હતો, બીજો તૂટેલો હતો. તો મેં 7 ગેમ દવાના સહારે અને એ પેનમાં જ રમેલો છું. 2015નું વર્લ્ડ કપ, કે જે મારી થાઈની સાઇઝ છે એ જે ઘૂંટણની સાઇઝ થઈ જતી હતી અને એ મેચ થઈ જતી હતી. લગભગ 50 ml સુધી ફ્લુઇડ નીકળતું હતું દરેક મેચમાં. તો હું મેચ રમતો હતો, બસ નીકળી જતી હતી અને હું મારી કારની હોસ્પિટલ જતો હતો. ઇન્જેક્શન લગાવી લેતો,
હોટેલ આવી જતો, 3 દિવસ આરામ કરતો હતો, ચોથા દિવસ ગ્રાઉન્ડ પર જઈને પાછો આવતો અને 5મા દિવસે મેચ. આવું મારું આખું શેડ્યુલ હતું. અને એની એ જ હાલત જ્યારે આગલો વર્લ્ડ કપ થયો, સર, પહેલા તો હું આનાથી જ પરેશાન હતો. 4 નું પીસ તો તૂટીને બહાર જ નીકળી ગયો હતો. મસલમાં ખબર નહીં ક્યાં ફસાઈ ગયો હતો. તો એનાથી બહાર આવ્યો, આ સારું કરી આવ્યો. આગળના વર્લ્ડ કપમાં આના એક્સેલનું થઈ ગયું. પણ 2023ના વર્લ્ડ કપમાં દયા ઉપરવાળાની કે જેવો વ્યક્તિ ચાહે છે ને કે લાઈફમાં મારી સાથે આવું થાય, મારા આ પ્રોફેશનમાં જે હું ચાહતો હતો કે બોલ મારી વાત સાંભળે, કે મારા હિસાબે ચાલે બોલ, એ વર્લ્ડ કપમાં બોલ એવી ચાલી રહી હતી જેવું હું ચાહતો હતો. એ કેમ કે જેમ કે મેં વિચાર્યું, બિલકુલ ફ્લેટ વિકેટ પર જાય આગળ બોલ ચાલી રહી હતી. ત્યાં આગળ હું વિચારી રહ્યો હતો ને કે આ મૂવ થશે, બોલ અંદર જશે અને બહાર જશે, તો એ જઈ રહી હતી ત્યાં. બરાબર જેવો હું ચાહતો હતો એવું જ થઈ રહ્યું હતું. પણ સેમ સિચ્યુએશન હતી. ડે 1 થી દુખાવા સાથે રમવું, નમનેસના ઇન્જેક્શન લેવા. કેમ કે હું જે ફોર્મ ચાલી રહ્યું છે, જે વર્લ્ડ કપનું સૌથી ડ્રીમ હોય છે, તમે ચાહો છો કે મને તો નસીબ મળ્યું છે કે મેં કન્ટ્રી માટે આટલા બધા વર્લ્ડ કપ રમ્યો છું. પણ આપણું ડ્રીમ હોય છે ને કે આપણે કન્ટ્રી માટે કંઈક નાનું પણ કોન્ટ્રીબ્યુશન કરી શકીએ, કે પછી આપણે વર્લ્ડ કપ રમી શકીએ. તો એ ફિલિંગને હું વચ્ચેથી નહીં છોડી શકતો હતો. મને ખબર હતી કે હા, ક્યાંક ને ક્યાંક યાર વર્લ્ડ કપ જેવી રમત છે અને કાશ અમે જીતી જઈએ કન્ટ્રીને માટે, તો એ બેસ્ટ ફિલિંગ હશે અને હું પછી જોઈ લઈશ. પછી શું કરીએ? જો દુખાવામાં, પેનમાં ઇન્જેક્શન લઈને આટલી ખતરનાક બોલિંગ કરી શકો છો, તો જો સારા હોત તો શું કરત તમે? સર, જો આ મેચ્યોરિટી સ્કિલ લેવલ જો મારી પાસે હોત ને, જો એ સમયે રહેતે, તો નો આઈડિયા. આ મને પણ નથી ખબર કે શું થતે, પણ મને લાગે છે કે હું અત્યારે છું એના કરતાં ઝડપી ત્યારે હતું જ્યારે હું ઇન્ડિયા રમવા આવેલો. એટલે સ્પીડ વધારે હતી એ સમયે. બટ એ સ્કિલ હતી નહીં, એ અવેરનેસ હતી નહીં, એ સ્માર્ટનેસ હતી નહીં, એ કે હા બોલની સાથે કેવું થાય છે. પછી ત્યાં જ વાત આવી જાય છે ને કે હું ફરીને ગામડેથી પહોંચી જાઉં છું. કેમ કે ત્યાં છે ને નહીં એવી કોઈ સ્કિલને શીખવાડવાવાળા હોતા નથી. ત્યાં એવી કોઈ વસ્તુઓ પ્રોવાઈડ નથી હોતી કે તમે સ્કિલને પ્યોર કરી શકો. ઇવન કોચ પણ નથી. તો તમે શું શીખી લેવાના હતા? તમે જોઈને શીખી રહ્યા છો. તમે શીખો ક્યાં છો? વસીમ અકરમે તમને કહ્યું કે તમારું રનઅપ નાનું કરી લો, તમારી હાઈટ વધારે નથી, પછી તકલીફ થશે. તમે એમની વાત ક્યાં માની? મેં એમને પૂછ્યું હતું કે તમારા આટલા નાના રનઅપમાં કેવી રીતે કરાવો છો તમે આ બધી વસ્તુઓ? કહે છે કે એક લેવલની આપણે નાનું કરવું પડે છે રનઅપ. તો મને એ લોજિક ખબર નહીં પડી. મેં કહ્યું બની શકે છે એ વર્ક કરે છે, કે પછી એમને માટે વર્ક કર્યું હોય, એમની સ્કિલ પર શૂટ થતું હોય. બટ મારું રનઅપના તો પહેલા દિવસે નાનું હતું કે ના આજે નાનું છે. હું હંમેશા સેમ રનઅપથી દોડું છું, સેમ ડિસ્ટન્સ છે મારી પાસે. ઇવન આજે વધારે ફોર્સ લગાવું છું દોડવામાં અને આજે વધારે કમ્ફર્ટેબલ ફીલ કરું છું. ઇન્જરીઝ પહેલાં મારું જે રનઅપ હતું અને આજેના જે રનઅપમાં ઘણું ફરક પડે છે, ઘણું કમ્ફર્ટેબલ છે. એ માટે મેં એમની વાત નહીં માની કે જે મને શૂટ થતું નહોતું. તમે તો ડોક્ટરની વાત પણ નહીં માની. ડોક્ટરે કહ્યું હતું કે ઓપરેશન પછી બોલિંગ તો છોડો, ચાલવું પણ મુશ્કેલ થશે. હા, આ સ્પેરની વાત છે. ગયા 23ના વર્લ્ડ કપ પછી ઘણી આશાઓ સાથે હું ગયો હતો ત્યાં કે બની શકે જે તૂટ્યું નહીં હોય, કંઈ થયું નહીં હોય. પણ તૂટવાની સાથે ગળી પણ ગયેલું અંદરથી. તો એમણે કહ્યું કે પહેલાં કામ કરીએ, પહેલાં ઓપરેશન નહીં કરીએ તો ઇન્જેક્ટ કરીને જોઈએ. જો આનાથી ખુલી જાય તો, કેમ કે ક્યારેક શું થાય છે ને કે મસલ્સ એકબીજા સાથે જોડાઈ જાય છે. તો એ ઇન્જેક્શન લગાવવાથી એ ખુલી જાય છે. એ પણ નહીં થયું તો કહ્યું કે ઓપરેશન કરવું પડશે. મેં કહ્યું કે કરી દો. પતાવો હવે આને, હું વધારે નહીં ખેંચી શકું હવે. કારણ કે સવારે મારા ઉઠવા પછી જો હું બાથરૂમ નહીં જઈ શકું એટલે દૂર, તો પછી મને ઓપરેશન એ એકમાત્ર ઉપાય હતું. એના પછી એમણે જ્યારે કહ્યું કે હા, તો મેં પૂછ્યું કે કેટલો સમય લાગશે? તો કહ્યું કે
1 થી 1.5 કલાક લાગશે તમને ઓપરેશન થિયેટરમાં. એના પછી તમે શિફ્ટ થઈ જાઓ. મેં ઠીક છે. તો એ થોડુંક એવું હતું કે કેમ કે સ્પોર્ટ્સના જેટલા પણ પ્લેયર્સ છે એમની સાથે થાય છે. તો એ અહીં ઇન્જેક્શન લગાડી રહ્યા હતા. તો કહ્યું કે તમને 30 સેકન્ડમાં ઊંઘ આવી જશે. અહીં જ્યારે ઇન્જેક્શન લગાવ્યું તો થોડું ઠંડુ-ઠંડુ લાગ્યું મને. તો હું કહેવાનો હતો કે હું મરતા-મરતા 1 મિનિટ તો લઈને જ જઈશ. 3 જ ગણી શક્યો હું. ખતમ. તો હું જે 3માં જ્યારે 3 સેકન્ડમાં બેહોશ. તો એમણે ઓપરેશન કર્યું. એના પછી જ્યારે મને ભાન આવ્યું તો થોડુંક ધૂંધળું દેખાતું. તો કે હું જ ડૉક્ટર છું, ઓળખ્યા? તો મેં કહ્યું હા. તો મેં કહ્યું કે મારો એક સવાલ છે તમને પ્લીઝ. કેટલા દિવસમાં હું ગ્રાઉન્ડ પર ઉતરી શકું છું? એમણે મારા મોઢા પર જોયું અને પગ પર જોયું. મને પૂછે તમને લાગે છે તમે રમી શકશો? હું તો વિચારું છું કે તમે ચાલી શકો એ જ મોટી વાત છે તમારા માટે. મેં કહ્યું ઓપરેશન તમે જ કર્યું છે ને? કોઈ બીજું તો નહોતું ને? તો કે નહીં. મેં કહ્યું હું રમીશ. તો કહ્યું કે અત્યાર સુધી તો આવા ઓપરેશનમાં થયું નથી આવું. ઘણા ઓછા લોકો એવા છે જે ગ્રાઉન્ડ પર ઉતરી શકે છે. રમવાની વાત નથી કરી રહ્યો, ગ્રાઉન્ડ પર ઉતરવાની વાત કરી રહ્યો છું. એણે કહ્યું. એમણે કહ્યું કે જો તમે ગ્રાઉન્ડ પર મેચ રમ્યા આ ઇન્જરીઝ પછી, રિકવર થયા પછી, તો હું તમને મળવા ઇન્ડિયા આવીશ. મેચ રમ્યો અને મને મળવા આવ્યા. બટ તમારો કોન્ફિડન્સ છે, તમારામાં ગટ્સ છે. જો તમે અને આજે કરોડો લોકો છે, એમની દુઆઓ તમારી સાથે છે. સર એ સૌથી પહેલા છે મારા માટે કે કોઈને પણ માટે કે તમે જ્યારે કોઈ પણ પ્રોફેશનમાં કે ગમે ત્યાં હોવ છો, જ્યારે તમે દેશને માટે કંઈ કરો છો, તો સૌથી પહેલા તમારું ક્રાઉડ, તમારો સપોર્ટ, તમારો પ્રેમ એ અમને વધારે પંપ અપ કરે છે. તો એ ઘણું આવશ્યક છે. એક બે સવાલ હજી લઈ શકીએ? અમને બધાને ખબર છે કે તમે તમારી આ ઇન્જરીઝને ઘણા લાંબા સમયથી રિકવરી કરી રહ્યા છો. તો મારો સવાલ તમને એ છે કે શું તમે ફરીથી રમવા માટે તૈયાર છો કે નહીં? યાર હું દિલીપ ટ્રોફી રમીને આવી ગયો, બીજું શું જોઈએ છે મારી પાસેથી? બટ જ્યાં સુધી ઇન્જરીનો સવાલ છે, ઘણું જ તમને પેસિનેટ થવું પડશે જો તમને ફરીથી ગ્રાઉન્ડ પર આવવું છે. તો કેમ કે જ્યારે કાર્ટિલેજ થયું કે એક્લિસ ઓપરેશન હોય છે, તો આ ઘણી સિરિયસ ઇન્જરી છે. તો તમને ફોકસ, પેશન્સ અને સ્ટ્રોંગ થવાની જરૂર છે. અને વાત થઈ ગઈ મારી ફેમિલી, મારા મિત્રો અને મારી સાથેના ક્રિકેટ જે રમે છે, ભાઈ બાકીની વસ્તુઓની ભરપાઈ કરી દે છે. હવે જુઓ, જે વાત શમીએ ન કહી એ હું તમને બતાવું છું. આ સમયની મોહમ્મદ શમીની ફિટનેસ એમની લાઈફની બેસ્ટ ફિટનેસ છે. એમનું બોડી ફેટ લોએસ્ટ છે. અને આ એમણે ઘણા દિવસોથી મહેનત કરીને બનાવી છે. એને સંતાડી રાખ્યું છે એમણે. લૂઝ પહેરીને આવ્યો છું એના માટે. શું આગલા વર્લ્ડ કપમાં પણ શમીનો જાદુ જોવા મળશે? જો હું તો કરવા માટે તૈયાર છું અને લેવાવાળા જોઈએ. બસ હવે હોપફુલી કે મારું પણ હંમેશા એવું જ રહ્યું છે કે હવે જેટલું પણ મારું ક્રિકેટ કરિયર છે અને જેટલા પણ ગોલ્સ છે, એ આગળ હું વિધાઉટ ઇન્જરીઝ રમું અને પ્રયત્ન કરું. અને જ્યાં સુધી વર્લ્ડ કપનો સવાલ છે, પ્રયત્ન તો જરૂર કરીશ. અને જો નસીબમાં છે તો આગળ હું જરૂર રમીશ.